તો સુરતમાં ખાડીપુર બાદ બેઠકોનો દોર યથાવત। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી। નાણામંત્રી કનુભાઈ દેસાઈ બેઠકમાં હાજર રહ્યા હતા। નુકસાની બાબતે સર્વે કરવા બેઠક યોજાઈ હતી। આવી વાત ડેપ્યુટી સીએમે કરી હતી। તમામ બાબતે રિવ્યુ કરવામાં આવ્યો છે। 3300 લોકોને કેશડોલની ચૂકવણી કરાઈ છે। કેશડોલ માટે ચિંતા કરવાની જરૂર નથી। નોડલ ઓફિસરો ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે। આવું નિવેદન ડેપ્યુટી સીએમનું સામે આવ્યું। આવનારા દિવસોમાં આ સૌ નાગરિકો જોડે ખભે ખભા મિલાવીને એમની નુકસાનીમાં રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા કયા પ્રકારે સાથે ઊભા રહી શકે તે માટે ટોટલ નુકસાન, ટોટલ રેસિડેન્શિયલ એરિયામાં કેટલું નુકસાન થયું હશે, કોમર્શિયલમાં અને ઇન્ડસ્ટ્રીયલમાં તેનું રિવ્યૂ રાખવામાં આવ્યું હતું। અને સાથે સાથે સ્વચ્છતા, સ્વાસ્થ્ય, આ બધી જ કામગીરીની બી રિવ્યૂ બેઠક આજે રાખવામાં આવી હતી। અને કેશડોલ અને ઘરવખરી માટે બી જે કામગીરી ચાલે છે એ કાલ સાંજ સુધી કઈ રીતે હજી વધુ ટીમો બનાવીને લોકોને મદદગાર થઈ શકાય તે માટેની વ્યવસ્થાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે। પરંતુ શહેરમાં કોઈ બી સોસાયટી જ્યાં પાણી ભરાયા હોય એ બધી જ સોસાયટીઓમાં બધા જ પરિવારજનો સુધી આ કેશડોલ ને ઘરવખરી પહોંચાડવામાં આવશે। થઈ શકે છે કે કોઈક જગ્યા પર જ્યાં સર્વે પહેલાં થયું હોય ત્યાં પહેલાં પહોંચ્યું હોય, પરંતુ કોઈએ બી આમાં ચિંતા કરવાની જરૂર નથી। કદાચ કોઈક સોસાયટી તક પહોંચતા આજ સાંજ બી થઈ જાય, કાલ સવાર બી થઈ જાય, પરંતુ તમામ એરિયાના નોડલ ઓફિસરો નક્કી કરવામાં આવ્યા છે। ઉચ્ચ અધિકારીઓ એનો રિવ્યૂ લઈ રહ્યા છે। અને 9800નું તો જે આવ્યું છે સર્વે કાલ સાંજ સુધી એ તો આપવાના જ છે, પણ એ 15000 થાય, 20000 થાય, 12000 થાય, કોઈ બી વ્યક્તિએ ચિંતા કરવાની જરૂર નથી।